નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં હાલમાં કહેવાય ને કે ગૌણ સેવામાં હાલમાં થોડો ટેકનિકલનો કહેવાય ને ટેકનિકલ ભરતીનો દોર ચાલે છે. આમાં તમે જોતો કે લેબ આસિસ્ટન્ટ, લેબ ટેક, પછી એના પછી ટેકનિકલ ભરતીઓ હમણાં ઘણી આવી છે. એમાંની એક ભરતી એટલે કે આ AA જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર છે, અધિક મદદનીશ ઇજનેર, એના ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે. 26 તારીખથી આની જાહેરાત આવી ગઈ છે. હવે આનું ફોર્મ કઈ રીતના ભરવું એના માટે આ સેશન લઈને આવ્યો છું. હવે નોર્મલી મોટા ભાગમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં મેક્સિમમ એટલે કે મોટા ભાગની મહદઅંશે જેટલી પણ ભરતીઓ આવે એના ફોર્મ બધા ઓજેસ ઉપર જ ભરાય છે. અને પેટર્ન સેમ જ છે. ખાલી ફરક ક્યાં પડે છે તો કે જ્યાં એજ્યુકેશન, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સની કંઈ વાત થઈ હોય તો ત્યાં થોડો ઘણો ડિફરન્ટ આવે છે. બાકી એનું પેજ અને બધું ઓલમોસ્ટ સેમ જ છે. પણ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ફોર્મ ભરવાય આપણે અહીંયા જોશું. ઠીક છે. તો આ વેકેન્સી જે આવેલી છે એ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ વિદ્યુત વિભાગમાં. ઠીક છે. આની જાહેરાત 362/2025 જે આવેલી છે એમાં આ અધિક મદદનીશ ઇજનેર એ પણ વિદ્યુત વિભાગમાં, ઇલેક્ટ્રિકમાં કેટલી જગ્યાઓ છે તો કે ભાઈ આની જગ્યાઓ કુલ 51 છે. અને આના ફોર્મ ફિલિંગ 26/9 થી 10/10/2025 સુધી આના ફોર્મ ફિલિંગ થવાના છે. ફોર્મ ફિલિંગ માટે આને આપણે આપણી વેબસાઇટ જે છે ojas.gujarat.government.in ojas.gujarat.government.in આ સાઇટ ઉપર જ ફોર્મ ફિલિંગ મેક્સિમમ બધા મોટા ભાગે આપણી ગુજરાત ગવર્મેન્ટની જેટલી પણ ભરતીઓ આવે એના ફોર્મ ફિલિંગ ઓજસમાં જ થાય છે. હવે આની જગ્યાની વાતો કરીએ આપણે કે જગ્યા કેટલી છે તો કે જગ્યા 51 છે. એમાં કેટેગરી વાઇઝ અહીંયા આપી છે કે ભાઈ બિન અનામત જનરલમાં 22 છે, પછી ઈડબ્લ્યુએસમાં 5 છે, એસસીમાં 4 છે, એસટીમાં 7 છે, એવી રીતના એસીબીસીમાં 13 છે, બિન અનામત સામાન્ય કેટલી છે તો કે 7 છે. આ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓની કેટલી જગ્યાઓ છે તો એ અહીંયા આપી છે. એની સાથે સાથે માજી સૈનિકની ટોટલ કુલ જગ્યાઓ 51 જગ્યાઓ આમાં આપેલી છે. હવે આમાં વય મર્યાદા કેટલી તો કે 18 થી 33 વર્ષ છે. અને એમાં કેટેગરી વાઇઝ આ જે વય મર્યાદા છે એમાં પણ છૂટછાટ મળશે. સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને કેટલી 5 વર્ષ, પછી પુરુષ ઉમેદવારો જે અનામત કેટેગરીના એને 5 વર્ષ, તો એવી રીતના અલગ અલગ છે. સાથે સાથે વાત કરીએ પગાર ધોરણ, તો પગાર ધોરણ પણ સારું છે. આમાં પગાર ધોરણ તમે જોવો તો 49,600 5 વર્ષ સુધી ફિક્સ છે. ઠીક છે. એના પછી એઝિટી જે લેવલ છે એ પ્રમાણે લાગશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શું છે તો કે જે લોકોએ ડિપ્લોમા કરેલું હોય એની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ લોકો આમાં ફોર્મ ભરી શકે. અને સાથે સાથે એટલે મીન્સ તમે ડિપ્લોમાનો કોર્સ અથવા એને ઇક્વેલેન્ટ કોઈ પણ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની કોઈ પણ ડિગ્રી તમે કરેલી હોવી જોઈએ તો આમાં તમે ફોર્મ ફિલિંગ કરી શકો. સાથે સાથે બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું જોઈએ. આ એવું જરૂરી નથી કે અત્યારે ફોર્મ ફિલિંગ ટાઈમે હોવું જ જોઈએ. પછી પણ તમે પ્રોફેશન ટાઈમમાં પણ આ કોર્સ કરી લો કોમ્પ્યુટરનો તો ચાલે. ઠીક છે. નોલેજ ઓફ ગુજરાતી, હિન્દી તો એ તો હોય જ છે આપણે. તો આ 3 વસ્તુ છે. હવે આનું ફોર્મ કઈ રીતના તો કે ઓજસ, તમને મેં કીધું એમ ojas.gujarat.government એ તમે સાઇટ ખોલશો gujarat.government.in. ઠીક છે. તો આ સાઇટ ઉપરથી તમે ડાયરેક્ટ હોમ પેજ ઉપર જતા રહેશો, અથવા તમે ગૂગલમાં ઓજસ લખશો ને તો આ જો અહીંયા આવશે ફર્સ્ટ, આવી રીતના આવી જશે. આની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આવી રીતના હોમ પેજ ખુલશે. હોમ પેજમાં જે આ મેન પેજ ઓજસનું ખુલશે એમાં તમારે અહીંયા આપણે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે. ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના આ ઓપ્શન આવશે. એમાં તમારે એપ્લાયમાં જવાનું છે. એપ્લાયમાં જશો એટલે આવી રીતના ઓપ્શન આવશે. અત્યારે હાલમાં એટલે એપ્લાયમાં જાવ એટલે એનો મતલબ કે હાલમાં ક્યાં ક્યાં ફોર્મ ભરાય છે એ તમને બતાવશે. તો એક આ જીએસઆરટીસીમાં જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે કંડક્ટરની ભરતી બહાર પડી એના ફોર્મ ફિલિંગ અને સાથે આ ગૌણ સેવા પસંદગી મંડળ કે જેમાં આપણે ફોર્મ ભરવાનું છે એમાં તમારે ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ પેજ ખુલી જશે. તો કે ભાઈ ગૌણ સેવામાં કયા કયા ફોર્મ ભરવાનું ચાલુ છે તો કે આ 3 ભરતીના ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે. એમાં આપણે આમાં જવાનું છે. સૌથી છેલ્લો જે ઓપ્શન છે અથવા વાંચી લો અહીંયા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, એમાં તમારે જવાનું છે. એમાં તમે જાઓ તો અહીંયા એપ્લાય ઉપર આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારે કંઈ ડિટેલ વાંચવી હોય તો ફૂલ નોટિફિકેશન એ મળી જશે. પણ આપણે એપ્લાય ઉપર ક્લિક કરશું. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના પેજ આવશે. આ પેજ ફર્સ્ટ પેજ. હવે અહીંયા આવી રીતના આ એની બેઝિક ડિટેલ છે બધી કે ભાઈ આ રીતના પગાર છે, 5 વર્ષ આ છે, 18 થી 33 વર્ષ છે, એ તો આપણે જોઈ જ લીધું આગળ. આપણે સીધો અહીંયા એપ્લાય ઉપર આની ઉપર ક્લિક કરી દેવાનું છે. એપ્લાય ઉપર તમે ક્લિક કરશો, એપ્લાય નાવ એટલે આવી રીતના આવશે. હવે આ પેજ એવું છે કે ભાઈ ઓજસે હમણાં થોડાક ટાઈમ પહેલા એટલે કે એવી વસ્તુ કરી દીધી મીન્સ ફોર્મ ફિલિંગમાં કે ભાઈ તમારે વારંવાર એકને એક ડિટેલ ભરવી પડે. એના માટે તમે એક વખત રજીસ્ટ્રેશન કરી નાખો એટલે અમે તમને રજીસ્ટ્રેશન નંબર આપી દઈએ. એ રજીસ્ટ્રેશન નંબર તમારો જે છે એ કાયમી બધી ભરતીમાં તમે એપ્લાય કરો ત્યારે અહીંયા નાખો અને તમારી જન્મ તારીખ અહીંયા નાખી દો એટલે તમારી બધી ડિટેલ ભરેલી છે એમને એમ ખુલી જાય.
આ કોના માટે કે જેણે ઓલરેડી રજીસ્ટર કરેલું હોય ને રજીસ્ટ્રેશન નંબર ઓજસનો પડ્યો હોય એને, તો એ લોકોને અહીં રજીસ્ટ્રેશન નંબર નાખવાનો અને અહીંયા એની જન્મ તારીખ નાખે અને અહીંયા ડાયરેક્ટ એપ્લાય વિથ OTR એની સાથે કરશે. એટલે કે તમે રજીસ્ટ્રેશન કરાવેલું છે ઓલરેડી, તમે ફ્યુચરમાં એટલે આપણે ભૂતકાળમાં કોઈ ભરતીમાં તમે ફોર્મ ભર્યું હશે ઓજસ મારફતે, એમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે, તમારી પાસે એ નંબર હશે OTR, તો એ નંબરથી તમે ડાયરેક્ટ ખોલશો, તમારી બધી ડિટેલ આવી હશે. અને જે લોકો નવા છે એને અહીંયા સ્કીપ કરી દેવાનું છે. સ્કીપ કરી દે એટલે એનો મતલબ કે સ્કીપ કરશો એટલે આવી રીતના ખુલશે. અને જે લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન છે એને બધી ડિટેલ ભરેલી આવશે. હવે અહીંયા શું કરવાનું તો કે અહીંયા તમે ટાઇટલ સિલેક્ટ કરી લો, મિસ્ટર મિસિસ જે પણ હોય એ મિસ હોય, સરનેમ તમારી નાખવાની, તમારું ફર્સ્ટ નેમ નાખવાનું, તમારા ફાધરનું નામ નાખવાનું, અહીંયા તમારા મધરનું નામ એટલે તમારા મમ્મીનું નામ નાખવાનું. એના પછી અહીંયા જેન્ડર સિલેક્ટ કરી લો, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. ઠીક છે, સિલેક્ટ કરી લો એટલે કે અહીંયા જે ઉપર સિલેક્ટ કર્યું હોય નીચે સિલેક્ટ કરી લો. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે. ડેટ ઓફ બર્થ માની લો કે આવી રીતના છે 01/06/1990 આવી રીતના છે, તો આવી રીતના નાખી દઉં. ઠીક છે, આ ફોર્મમાં તમે મેરિડ અનમેરિડ જે છે અહીંયા સિલેક્ટ કરી લઉં. ઠીક છે, કેટેગરી તો કેટેગરી જે SC ST OBC જનરલ જે બી હોય એ કેટેગરી અહીંયા સિલેક્ટ કરી લઉં. એના પછીના નીચે એટલે કે એ જ પેજમાં નીચે આ આવશે, આની નીચે આ વસ્તુ આવશે, કોમ્યુનિકેશન એડ્રેસ એટલે કે તમારી જે પરમેનન્ટ અને કોમ્યુનિકેશન એડ્રેસ એટલે કે તમે અત્યારે હાલમાં ક્યાં રહો છો અને તમારું મૂળ તમારું કયું વતન છે. માની લો કે કોઈ ગામડેથી સિટીમાં રહેતા હોય તો ગામડાનું એ મૂળ કહેવાય અને જે હાલમાં સિટીમાં રહેતા હોય એ કોમ્યુનિકેશન કહેવાય. તો અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ તમે જે હાલમાં રહેતા હોય અહીંયા આખું નાખી દેવાનું કે ભાઈ તમારું વિલેજ હોય તો અહીંયા લખવાનું એટ વિલેજ જે છે એટ વિલેજ અહીંયા નાખી દેવાનું, તાલુકો નાખી દેવાનું કે તાલો જે તે, ડિસ્ટ્રિક્ટ તો કે જે જિલ્લો છે નાખી દેવાનું અહીંયા. ઠીક છે, સ્ટેટ અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લઉં, તમારો અહીંયા જિલ્લો સિલેક્ટ કરી લઉં, તાલુકો અહીંયા આવશે એ સિલેક્ટ કરી લઉં, પિનકોડ તમારો જે અહીંયા લાગતો હોય એ પિનકોડ તમારે અહીંયા નાખી દેવાનો છે. ઓકે, અને પરમેનન્ટ એડ્રેસ હોય તો સેમ બે સરખા એડ્રેસ હોય તો આ જ એડ્રેસ તમારે અહીંયા નાખી દેવાનું. બંને અલગ અલગ હોય તો તમારે બંને અલગ અલગ નાખવાના. આગળ મોબાઈલ નંબર અહીંયા તમારો નાખવાનો છે. સેમ પાછો મોબાઈલ નંબર અહીંયા રીટેપ કરવાનો છે, એને જ મોબાઈલ નંબર ફરી અહીંયા નાખવાનો છે. ઈમેલ આઈડી તો કે તમારી જે ઈમેલ આઈડી છે એ ફરજિયાત અહીંયા નાખવાની છે, એની સાથે અહીંયા રીટેપ ઈમેલ આઈડી એટલે ફરી એ જ બે વખત નાખવાની છે. રીટેપ એટલે કે એનો મતલબ કે તમારાથી કંઈ ભૂલ થાય નહીં. અહીંયા નેશનાલિટીમાં બધાને ઇન્ડિયન જ રહેશે, સેમ એ જ રહેશે. એની નીચે વાત કરીએ તો એને નીચે આવી રીતના આવશે. તો અહીંયા એવું કીધું કે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો, તમારી પાસે કોઈ સ્પોર્ટ્સમાં તમારી પાસે કોઈ એવું કે ભાઈ નેશનલ લેવલે તમે રમવા ગયા હોય, તમારી પાસે એવું કોઈ સર્ટિફિકેટ હોય તો તમે અહીંયા યસ કરીને ડિટેલ આ બધી નાખી શકો કે ભાઈ નેમ કયા સ્પોર્ટમાં તમે ગયા હતા, તમારા સ્પોર્ટનું લેવલ ક્યાંનું છે, આંતરરાષ્ટ્રીય છે, રાષ્ટ્રીય છે, રમતમાં ભાગ લીધાનો વર્ષ કયું છે એ નાખવાનું. તમે પર્સન વિથ ડિસેબિલિટી એમાં એ કેન્ડિડેટમાં એટલે PWD કેન્ડિડેટમાં તમને કોઈ ડિસેબિલિટી હોય અને એનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો અહીંયા યસ કરી ડિસેબિલિટી સર્ટિફિકેટનો અહીં ડેટ નાખવાની, એના નંબર નાખવાના અને એ કયા અધિકારીએ તમને સર્ટિફિકેટ આપ્યું એનું સિલેક્ટ કરવાનું. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો એમાં તમારી પાસે જો અત્યારે હાલમાં કોઈ કોર્સ હોય કોમ્પ્યુટરનો તમે કરેલો હોય, 12માં એક કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય, તમે ક્યાંય ભણ્યા હોય ત્યાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો યસનો અહીંયા કરી દો. અહીંયા તમે વિડો જે મહિલા ઉમેદવાર છે એમાં કોઈ વિડો ઉમેદવાર હોય, વિધવા ઉમેદવાર કોઈ હોય તો એને યસનો અહીંયા કરી દો. એનું સર્ટિફિકેટ છે તો એ તમારે અહીં નાખવાનું, એની સર્ટિફિકેટ ડેટ નાખવાની, કયા અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું એ તમારે સિલેક્ટ કરવાનું. આગળ એક્સ સર્વિસમેન જે લોકો ભરે છે કે જે એક્સ સર્વિસમેન છે તો એનું અહીંયા યસ નો કરો. રિટાયર્ડ છે કે ડ્યુ ટુ રિટાયર ઇન 1 યર કે 1 યરની અંદરમાં છે તો એ તમારે અહીંયા એક સર્વિસમેનની ડિટેલ નાખવાની છે. અને તમે ગુજરાત ગવર્મેન્ટમાં ક્યાંય પણ સ્ટેટ લેવલના કોઈ એમ્પ્લોયી એટલે કે તમે એઝ અ એમ્પ્લોયી તરીકે ક્યાંય પણ ગુજરાત ગવર્મેન્ટના કોઈ ખાતામાં કામ કરો છો તો એ અહીંયા યસ સિલેક્ટ કરી અને એ જે તમારું ડિપાર્ટમેન્ટ છે અને કઈ સર્વિસ છે એ તમારે અહીંયા ડિટેલ નાખવાની છે. આગળ આ લેંગ્વેજનું આવશે, ભાષાની માહિતી. તો ભાષામાં નોર્મલી અહીંયા 3 ભાષાઓ જે છે આ બધામાં તમારે ટિક માર્ક મારી દેવાનું છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. એનો મતલબ કે ભાઈ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી તમે વાંચી રીડ કરી શકો છો, રાઇટ એટલે લખી શકો છો, સ્પીક એટલે તમે બોલી પણ શકો છો. આગળ વધો. આગળ એની નીચે તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન આવે છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તો અહીંયા એજ્યુકેશન ડિટેલ જે છે એ તમે સિલેક્ટ કરશો તો આવી રીતના 2 આવશે, કેમ કે આ ટેકનિકલ ભરતી છે એન્જિનિયરિંગ. ઠીક છે, તો અહીંયા ડિપ્લોમા ડિગ્રી ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, તો તમારી પાસે ડિપ્લોમાની ડિગ્રી જો તમે કરેલી હોય એ પણ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં તો એ સિલેક્ટ કરવાનું. અને તમે ડિપ્લોમા ડિગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એમાં કરેલું હોય તો આ સિલેક્ટ કરવાનું નીચેવાળું. અહીંયા બીજામાં તો પર્સન્ટાઇલ કેવી રીતના કે ભાઈ આમાં તમારે ટેકનિકલ કોર્સ છે એટલે તમને CPI આપ્યો હોય માની લઉં તો CPI ને ગુણ્યા તમારે 9.5 કરો એટલે તમને પર્સન્ટાઇજ મળી જાય,
એટલે તમારે પર્સન્ટાઇજ જે છે એ તમારે કાઉન્ટ કરવા પડશે અહીંયા કે તમારા પર્સન્ટાઇજ કેટલા થાય છે. તો CPI ગુણ્યા તમે 9.5 કરશો એટલે પર્સન્ટેજ અહીંયા આવશે, એ તમારે કાઉન્ટ કરી અને પર્સન્ટેજ તમારા જે થતા હોય 6 સેમેસ્ટરના એ તમારે નાખવાના. અહીંયા ક્લાસ તો કે જો તમારા 60 ઉપર થતા હોય તો ફર્સ્ટ ક્લાસ, તમારા 70 ઉપર થતા હોય તો ડિસ્ટિંક્શન, અને તમારા 50ની નીચે હોય કે ભાઈ એવી રીતના તો તમારે સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ જ આવે છે નોર્મલી. ઇન્સ્ટિટ્યૂટ નેમ તો તમે જ્યાં ભણ્યા હોય એ ત્યાંની સંસ્થાનું નામ ને એક્ઝામ બોડી કઈ છે, કોણે એક્ઝામ લીધી હતી. સ્ટેટ તો એ તો ગુજરાત જ આવશે. અહીંયા પાસિંગ યર એટલે તમે કયા વર્ષમાં પાસ કર્યું છે. નંબર ઓફ ટ્રાયલ તો કે તમે કેટલી ટ્રાયલ આપેલી, 1 2 કેટલી ટ્રાય આપેલી. લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે કે તમારે છેલ્લા સેમેસ્ટરમાં જે તમારો સીટ નંબર હતો એ તમારે ત્યાં નાખવાનો છે. ઠીક છે, એટલી ડિટેલ નાખી. સાથે છેલ્લે હવે આ ડિક્લેરેશન આવે એ જ પેજમાં, આ બધી એક જ પેજમાં આ બધી ડિટેલ આવશે. ડિક્લેરેશનમાં એવું છે કે ભાઈ તમે જે અત્યાર સુધીમાં ડિટેલ નાખી એ બધી બરાબર છે. તમારે છેલ્લે અહીંયા યસ આપી અને નીચે સબમિટ નામનું ઓપ્શન આવશે, એ આપવાનું છે. એટલે આવી રીતના તમારો એપ્લિકેશન નંબર છે એ તમારો જનરેટ થઈ જશે. આવી રીતના આવી હશે, તમને મેસેજ આવી હશે, અરજી નંબર અહીંયા તમને મળી હશે. ઠીક છે, અરજી નંબર મળી હશે. હવે આ અરજી નંબર લઈ અને તમારે જવાનું છે અહીંયા અપલોડમાં. અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. અપલોડ ઉપર ક્લિક કરો એટલે અહીંયા ફોટો અને સિગ્નેચર એવી રીતના આવે, એની ઉપર તમે જાઓ એટલે ફોટો સિગ્નેચર આવી રીતના આવે. અહીંયા તમારે આ એપ્લિકેશન નંબર જે આવ્યો હોય એ નાખો, તમારે અહીંયા જન્મ તારીખ નાખો, અહીંયા તમારો આ જે કેપ્ચા કોડ છે એ નાખો અને ઓકે મારો તમે નીચે, એટલે તમારો સીધો આવું રીતના ખુલી જશે. જે લોકો ઓલરેડી પહેલા OTR એમ તો ફોટોનો અપલોડ જ હશે, પણ તમારે ચેન્જ કરવો હોય તો અહીંથી ચૂઝ ફાઇલ કરી તમારો ફોટો જે તમારે રાખવો હોય એ ફોટો આમાં ખાસ ધ્યાન રાખો, સાઇઝ શુડ નોટ બી મોર ધેન 15 KB, એટલે 15 KB ની અંદર જ હોવો જોઈએ, એની ઉપર સાઇઝ ન થવી જોઈએ. સિલેક્ટ કરીને અપલોડ કરશો ને એટલે અહીં ફોટો તમારો આવી જશે આ જગ્યાએ. ઠીક છે, એવી રીતના તમારે અહીંયા સિગ્નેચર તમારી જે સાઇન છે એ અપલોડ કરવાની છે, એ અહીંયા આવી જશે. સાઇન અને ફોટો અપલોડ થઈ જાય, ઓકે મારો એટલે એ થઈ ગયું. એના પછી તમારે પહેલાં આપણે ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાયમાં ગયા, એપ્લાયથી ફોટો અપલોડમાં ગયા. ફોટો અપલોડ થઈ જાય પછી તમારે પાછું અહીંયા જવાનું છે આ ઓનલાઈન એપ્લિકેશનમાં. એમાં તમારે કન્ફર્મ નામનું ઓપ્શન છે ને એમાં જવાનું છે. કન્ફર્મ નામના ઓપ્શનમાં જાઓ એટલે ફરી એમાં આ જ નંબર આવશે, એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા. આ 3 વસ્તુ, એપ્લિકેશન નંબર આપણે આગળ આવ્યો હતો, આ 3 વસ્તુ નાખી દઉં. આ 3 વસ્તુ નાખશું એટલે ફરી આવી રીતના ખુલશે કે ભાઈ હવે તમે આ છેલ્લું સ્ટેપ છે કે તમે આમાં ફોર્મ ભર્યું છે આ પોસ્ટ માટે. એપ્લિકેશન નંબર તમારો આ છે, તમારું નામ આ છે, તમારા મમ્મીનું નામ આ નાખ્યું છે તમે, તમારું એડ્રેસ આ છે, જિલ્લો આ છે, તમારો પિનકોડ આ છે, મોબાઈલ નંબર આ છે, રાજ્ય તો એ જ, મેલ ફિમેલ જે હોય એ આવશે અહીંયા. પછી તમારી જન્મ તારીખ, એટલે તમારે ખાતરી કરવાની છે કે તમે જે ડિટેલ નાખી છે. અહીંયા ફીઝ આવશે કે તમારે ફી કેટલી પે કરવાની છે. તો બધાય બરાબર છે કે નહીં? બધી બરાબર છે તો અહીંયા કન્ફર્મ એપ્લિકેશનમાં ક્લિક કરો એટલે આવી રીતના એક પેજ આવશે કે ભાઈ હજી પણ તમે વિચારી લો બધું બરાબર છે કે નહીં. હા બરાબર છે, ઓકે મારી દેવાની ઉપર. ઓકે મારો એટલે તમારો કન્ફર્મેશન નંબર છે જનરેટ થઈ જશે. અહીંયા તમારું નામ આવશે. આ કન્ફર્મેશન નંબર ગુજરાતી, હિન્દીમાં, ઇંગ્લિશમાં બંનેમાં આવશે. એનો મતલબ તમારું ફોર્મ ભરાઈ ગયું. અહીંથી તમે પ્રિન્ટ એપ્લિકેશનની તમે કરી શકશો તમારા ફોર્મની. પણ એક વસ્તુ બાકી રહી કે હજી ફી પે કરવાનું બાકી છે. તો હવે છેલ્લું કે હવે જવાનું છે ફીઝમાં. છેલ્લો ઓપ્શન ફીઝ ઉપર ક્લિક કરો એ જ પેજમાં. ફીઝ ઉપર એટલે કે આ હોમ પેજ જ છે ઓજસનું. એમાં ઓનલાઈનમાં જાઓ, ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણમાં. અહીંયા તમારે આવી રીતના આવ્યું હતું આ નીચેનું, એમાં જાઓ એટલે અહીંયા તમારો એપ્લિકેશન નંબર આ સિલેક્ટ કરી લો. આ તો સિલેક્ટ કરવાનો આવશે, એડિશનલ આસિસ્ટન્ટ એ સિલેક્ટ કરો. તમારો કન્ફર્મેશન નંબર જે આવ્યો તો એ અહીંયા લખી નાખો. તમારી જન્મ તારીખ અહીંયા નાખી દો. તમારો આ જે કેપ્ચા છે અહીંયા નીચે આવશે, ઉપર આવશે, નીચે નાખી દો. અને અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ તમે ત્યાંથી પ્રિન્ટ એપ્લિકેશન કરવાનું ભૂલી ગયા હોય તો અહીંયાથી પણ થાય છે. અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝમાં જશો એટલે આવી રીતના પેજ ખુલશે. એમાં તમારો એપ્લિકેશન નંબર આવી હશે, તમારો કન્ફર્મેશન નંબર, નામ, મોબાઈલ નંબર, કેટેગરી, જેન્ડર, પેએબલ એમાઉન્ટ એ બધું બતાવશે અહીંયા આવી રીતના એપ્લિકેશન. છેલ્લે એ પેજને સ્ક્રોલ કરીને નીચે જાઓ એટલે આ સબમિટ આપો. સબમિટ તમે આપશો એટલે આવી રીતના પેમેન્ટનો ઓપ્શન આવશે. હવે તમારે પેમેન્ટ ક્યાંથી કરવું? તો કે ભાઈ તમારી પાસે ATM કાર્ડ હોય તો એમાંથી થશે, ઇન્ટરનેટ બેન્કિંગમાંથી થશે, યુપીઆઈથી તમે કરશો, સીધા ગૂગલ પે, ફોન પે ઉપરથી પણ તમારું પેમેન્ટ થઈ જશે અને વોલેટથી પણ તમે પેમેન્ટ કરી શકશો. આ પેમેન્ટ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તમારું ફોર્મ છે કન્ફર્મ નહીં થાય. તો આ પેમેન્ટ થઈ ગયું એટલે એની રિસીવ સક્સેસ લખેલું આવી જાય એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનું છે. જે લોકોએ OTR બનાવેલો હોય ઓલરેડી એને પણ આ પ્રમાણે જ છે. અને જે લોકોએ હજી સુધી ક્યાંય પણ રોજિસમાં ફોર્મ ભર્યું ને ફર્સ્ટ ટાઈમ ભરતા હોય તો એના માટે આવી રીતના છે. એટલે બધાને આ ઉપયોગી થાય એવું ફોર્મ છે. અને ફરી આવા કોઈ નવા સેશન સાથે આપણે ફરી મળશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. ઠીક છે.